આરતી શું કામે ન થાય? દાન અને ખેલના દિવસો એ બે એવા છે કે જેમાં સખા ભાવથી ઠાકોરજી ગોપીજનો સાથે વ્યવહાર કરે છે. બે દાન અને જે 41 દિવસ છે એ અને આ 20 દિવસ છે, આ બે એવા લીલા છે કે જેમાં ઠાકોરજીએ વર્ષભક્તો અને ગોપીજનો સાથે વ્યવહાર કેવો કર્યો છે? સખા ભાવનો વ્યવહાર કર્યો. આપણે ઠાકોરજીને ખેલાવીએ ત્યારે ચરણ ઢાંકવામાં આવે છે. શું કામ? કારણ કે ચરણ ખુલ્લા હોય ને ત્યારે દાસ ભાવ હોય અને ચરણ ઢાંકેલા હોય ને તો સખા ભાવ આવે. એટલે એનાથી છૂટથી રમી જાય. આપણે કેમ બે ફ્રેન્ડ્સ વાત કરતા હોઈએ, બે સખાઓ વાત કરતા હોય, એટલે ખુલ્લે દિલથી વાત કરતા હોય અને જેમ વાત કરવી હોય કરતા હોય, બે મિત્રો મળે ત્યારે. એવી રીતે સખા ભાવ એટલે મિત્રતા. એટલે જ્યાં સુધી ચરણ ખુલ્લા હોય તો દાસ ભાવ હોય, અને ચરણ ઢાકેલા ઠાકોરજીના હોય તો જ આપણે એને સખા ભાવથી ખેલાવી શકીએ, નહીતર નહીં. અને દાન પણ એવી વસ્તુ છે કે સખા ભાવથી ગોપીજનો અને વ્રજભક્તો અને ઠાકોરજી વચ્ચે જે સંવાદ થયો છે, સ્વામીજી ઠાકોરજી અને ગોપીજનો વચ્ચે જે સંવાદ થયો છે એ સખા ભાવ રૂપે થયો છે. નહીતર આવી રીતે કંઈક ગોપીજનો કહી શકે ઠાકોરજીને કે કેવું કેવું બોલ્યા છે, કીર્તનમાં બોલ્યા છે, અને ડોલમાં તો ગાળો પણ આપી ભગવાન. દ્વે બાપ અને બીજે ડોલે કે કોઈના બે બાપ હોય, તમારા તો બે બાપ છે. વસુદેવજી નંદરાય બે બાપ છે. હવે આવું તો ગોપીજનો ક્યારે બોલે? દાસ ભાવમાં ન બોલાય, આ સખા ભાવમાં જ બોલે. જે મિત્ર જેમ બોલતા હોય એકબીજા એ મિત્ર જ બોલી શકે. એટલા માટે આરતી શું કામે ન થાય દાનમાં? કારણ કે આરતી એવી વસ્તુ છે કે દાનમાં સામેથી ચાલીને અમે તમને આજ્ઞા કરીએ છીએ કે દાન લેવા આવશું અમે. એટલે આરતી શું છે? વિરહનો ભાવ છે. જે ગોપીજનોને વિરહ હતો એ આરતી દ્વારા શાંત કરવામાં આવે. આરતી આપણામાં લેવાતી નથી. શું કામે? મર્યાદામાં જો તમે આરતી થતી હશે ને એટલે લેશે આમ. શું કામે? કારણ કે એ જે સામે દેવતા કે દેવી બિરાજે છે એ ભક્તો શું કરે છે? એ દેવી દેવતાને આરતીમાં સ્વરૂપે પધરાવે છે. આરતી ઉપર એટલે એનો આવિર્ભાવ કરે છે આરતી ઉપર. એટલે પછી આરતી થઈ જાય એટલે બધા લે છે. શું કામે? કારણ કે એ દેવી દેવતાનો સ્પર્શ નથી કરી શકતા, જેની આરતી થઈ છે, અને આરતી થઈ છે એનો સ્પર્શ નથી કરી શકતા. એટલે આરતી દ્વારા આરતી લે છે, સ્પર્શ નથી કરી શકતા. પણ આપણામાં આરતી લેવાતી નથી. કારણ કે જે અહીંયા યશોદાજીની ગોદીમાં ઠાકોરજી બિરાજે છે એ ત્યાં જ બિરાજે છે. બાકી અગ્નિની જ્વાલા ઉપર ઠાકોરજીને પધરાવાય નહીં આવે એવી ભાવના પણ ન કરે. કારણ કે અગ્નિ છે, તાપવાળી અગ્નિ છે, એટલે એની ઉપર ન બિરાજે. એટલે આપણામાં આરતી નથી લેવાતી. અને વિરહનું સ્વરૂપ છે કે ગોપીજનોને વિરહ થયો એટલે આરતી ઉતારીને પછી એને વિરહ પોતાનું શાંત કર્યું. હવે દાનમાં તમે આરતી કરી લ્યો એટલે તમે અમને એમ કહેવા માંગો હવે પાછા પધારતા નહીં. અને આરતી છેલ્લે શું કામે થાય ખબર છે? વિજય આરતી છેલ્લે જ થાય. ત્યારે બાવા કે બાળકો કોઈ પણ ગોસ્વામી બાળકો પધાર્યો એની આરતી કરી લે એટલે વિજય થઈ જાય. આરતી પહેલા ન હોય, ઘણી જગ્યાએ પહેલા આરતી લે આવે. એટલે એનો મતલબ શું? એવા પધારો એટલે વિજય આરતી આપણે કહીએ ને કે વિજય થવાના જયારે બાળકો હોય ત્યારે આરતી છેલ્લે થાય. પેલા તો પધરામણીનો શું ક્રમ છે ખબર? હમણાં તાજી અમારા પ્રાચીન બતાવે છે કે પ્રાચીન ક્રમ શું છે પધરામણીનો. બાળક જ્યારે પધારે ત્યારે આ તમારું જે દ્વાર છે ને ત્યાં પેલા એનું સ્વાગત થાય. 2 વાર તિલક અને 2 વાર માલા ધરાય છે. આપણે વરરાજાને પોખીએ, ક્યાં પોખીએ? મંડપમાં પોખીએ, દ્વારમાં પોખીએ, દ્વારે પોખીએ ને. એવી રીતે બાલક જ્યારે ગોસ્વામી બાલક પધારે એટલે દ્વાર ઉપર જ પેલા તિલક થાય અને દ્વાર ઉપર જ એનું સ્વાગત કરવામાં માલા દીધી આવે. પછી અંદર પધારે એટલે પાછું તિલક અને માલા ધરાવવામાં આવે. એ તમારા ઘરની અંદરની વાત છે. એટલે સમજાવું તો તમને ખ્યાલ આવે ને. પછી તરત તિલક અને માલાજી થયા પછી સીધા તમે જે સામગ્રી તમે જે તૈયાર કરી હોય ને એ પેલા આરોગાવવામાં આવે બાળકોને. ડાયરેક્ટ ચંપસ કે એવું કઈ કરવામાં નથી આવતું. કારણ કે પધાર્યા હોય, જો બાળકને ભૂખ લાગી હોય ગોસ્વામી બાળકને પેલા સૌથી પહેલા જે તમે સામગ્રી સિદ્ધ કરી ને એ લાવવામાં આવે છે પેલા.
પછી તમારો બધોય ક્રમ ચાલુ થાય. કેસરી સ્નાન, ધોતી ઉપર ના, કે તમારે ચરણ સ્પર્શ કરવા હોય તો ચરણ સ્પર્શ, દાનનો ક્રમ, કે જે પણ કરો એ પછી બધોય ક્રમ થાય. અને પછી છેલ્લે આરતી થઈને બાલક વિજય થઈ જાય. આ આપણો પધરામણીનો ક્રમ છે. એમાં આવ્યું તિલક. તિલક કેવી રીતે થાય? ઘણા 2 વાર આમ કે 2 વાર પણ શું 2 વાર? એનો કઈક ભાવ જો આપણા પુસ્તિમાં છે ને ભાવના ને પ્રધાન આપે. 2 વાર પણ હું 2 વાર? કઈક આંકડો તો 2 વાર છે, પણ એમાં ભાવ તો હોવો જોઈએ ને. 2 વારનો શું ભાવ? અને અંગૂઠાથી 2 વાર નથી થતું. પેલા આ આંગળી અડાડવામાં આવે છે અને પછી એને ઉર્ધ્વ કરી દેવામાં આવે. આને કહેવાય અનામિકા. આની વૈજ્ઞાનિક કારણ જોવા જાવ ને તો આની આ નસ છે ને, આની જે નસ છે ને સીધા હૃદય સુધી જાય છે. આ સ્વામીજીનો ભાવ છે અને આ ઠાકોરજીનો ભાવ છે. આ સ્વામીજીનો ભાવ છે એટલે આપણે સ્વામીજીના ભાવ, સ્વામીજીને તિલક થાય કોઈ દી ન થાય, એને ટીકી થાય. એટલે સ્વામીજીના ભાવથી પહેલા ટીકી થાય અને ઠાકોરજીના સ્વરૂપે તિલક એટલે કે ઉર્ધ્વ કરી દેવા. ઉર્ધ્વ એટલે આમ સીધું. અને આ જે આપણે નીચે દંડો મારીએ ને એનો ઉર્ધ્વ કહેવાય. નીચે જે ગોળાઈ આપીએ ને એનો ઉર્ધ્વ કહેવાય. એટલે આ ભાવ તિલકનો છે. માલાજીનો છે વ્રજભક્તોનો ભાવ. જે ઠાકોરજીને આપણે માલાજી ધરાવીએ એ વ્રજભક્તોનો, ગોપીજનોનો ભાવ. તો એકવાર વ્રજભક્તોએ પૂછ્યું કે આ માલાજી સિદ્ધ કરે છે, એમાં સોય પોરવે છે, તો તમને દુખતું નથી? કારણ કે વ્રજભક્તોનો ભાવ છે, વ્રજભક્તોના હૃદયનો ભાવ છે. તો ગોપીજન કે ઠાકોરજીને જો આનંદ આવતો હોય ને અમારે એક સાથે વ્રજભક્તોને સાથે જોઈ અને એને સામે ધરાવવામાં, તો અમારા હૃદય પણ ચીરી નાખો ને સોયથી તો પણ અમને દુઃખ નહીં થાય. આ માલાજીનો ભાવ છે. વ્રજભક્તોના ભાવથી, સખા ભાવ, વ્રજભક્તોના ભાવથી માલાજી ધરાવવામાં. કેસરી સ્નાન. કેસરી સ્નાન શું કામે થાય? મહાપ્રભુજીએ જ્યારે શાસ્ત્રાર્થ કર્યો, બ્રહ્મવાદનું ખંડન કરી, માયાવાદનું ખંડન કરી અને આપણું ભક્તિ માર્ગનું સ્થાપવા જ મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી. 3 વખત ખુલ્લા ચરણાની અંદર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી જ્યારે શાસ્ત્રાર્થમાં જેટલી વાર વિજય છે ને એમને સ્નાન કરવામાં આવ્યું, કેસર સ્નાન. અને આપણામાં તો ઉલ્લેખ પણ જે પ્રસંગો આવે છે કે 100 મણ સોનાથી આપનો અભિષેક કરવામાં આવ્યો. અને એ બધું જે હતું, મણ કે બધું જે પણ હતું એ બ્રાહ્મણોને વાત કરી દીધું. એમાંથી એક પણ વસ્તુ મહાપ્રભુજી રાખી નથી. એટલે કેસરી સ્નાન ઈ ભાવથી થાય છે. પછી આવે સામગ્રી. પહેલા તો સામગ્રી આવી ગઈ. સામગ્રી કહેતા ભૂલી ગયો. સામગ્રી એટલે કે તમે જેમ ઠાકોરજીને કેમ શ્રમ ભોગ ધરો, આપણામાં બધા દર્શનમાં જો પેલા ભોગ જ આવે. મંગળા નો ખુલે પણ મંગલ ભોગ પેલા આવે. ઉત્થાપન ભોગ આવે, રાજભોગ આવે, શિંગાર ભોગ પણ આવે, ગ્વાલ ભોગ પણ આવે, ઉત્થાપન, પછી સંધ્યા આરતી, ભોગ સંધ્યા આરતી આવે, પછી સંધ્યા આરતી. ના, ગ્વાલ ભોગ તો નિધિ સ્વરૂપના મંદિરોમાં જ આવે. પછી ઉત્થાપન, ભોગ સંધ્યા આરતીમાં પણ ભોગ પેલા આવે, પછી ભોગ સંધ્યા આવે, અને પછી સંધ્યા આરતી થાય, અને પછી શયન ભોગ આવે, અને પછી ઠાકોરજી પોઢી જાય. અને જો એટલા માટે મહાપ્રભુજીએ ભોગને છે ને વચ્ચે રાખ્યો છે. રાગ, ભોગ અને શૃંગાર. ભોગ શું કામે વચ્ચે રાખ્યો? કારણ કે ઠાકોરજીને બહુ પ્રિય છે. તમને રાગ આવડતા હશે, શૃંગાર આવડતા હશે. આપણામાં જો સૌરાષ્ટ્રમાં એટલું સારું છે કે કીર્તનિયાઓ નવા તૈયાર થાય છે, યુવાનો. કીર્તનનું બધું બરોબર છે, ઘણી મંડળીઓ છે. ભોગમાં પણ સામગ્રીમાં બધા સરસ છે, બધાને બધું આવડે. શૃંગારમાં કાંઈ નથી. જ્યાં જોવો ત્યાં કુલે જોડ, કુલે જોડ, કુલે જોડ. અને હવે તો ઓલા ફ્રોક જેવું ઠાકોરજીને પહેરાવી દે. ઓલો ઘેરદાર નથી આવતો ફ્રોક જેવો, એ ડાયરેક્ટ ઉપરથી માથેથી ઠાકોરજીને લાગી બાગી જાય આંખમાં. આપણે બાળકને કપડાં પહેરાવતા હોય તો કેટલું ધ્યાન રાખીએ આપણે કે બાળકને આંખમાં ન લાગી જાય, વાળ બગડવાનો જોઈએ વ્યવસ્થિત. તો હાલો ઉપરથી ઓલું ફ્રોક પહેરાવી દઈએ, ઠાકોરજીને કેટલો શ્રમ પડે. એટલે જો આપણા પુષ્ટિ માર્ગમાં કોઈ પણ વસ્ત્રો ઠાકોરજીની મસ્તકથી કોઈ દી પહેરાવવામાં નથી આવતું. આપણે સુથન, પટકા જે પણ ઠાળા સ્વરૂપને ધરાવીએ બધું નીચે. ઠાકોરજીને પણ લાલન સ્વરૂપને જે વાઘો ધરાવીએ એ પણ શીતકાલમાં અહીંયાથી ધરાવીએ અને ઉષ્ણકાલમાં નીચેથી ધરાવીએ. ઉપરથી ધરાવીએ નથી ધરાવીએ. કારણ કે ઠાકોરજીનું એટલું સૂક્ષ્મ પ્રકારે મહાપ્રભુજીએ ધ્યાન આપ્યું છે. એટલી સૂક્ષ્મ, આપણી તો એટલી વસ્તુ સૂક્ષ્મતામાં છે ને કે આપણું તો મગજ કામ કરતું બંધ થઈ જાય.
તો આટલી સૂક્ષ્મતા મહાપ્રભુજીએ વિચારી છે આપણા પુષ્ટિ માર્ગ. તો એટલા માટે આરતી આપણામાં છે ને એ શું કામે દાનમાં શું કામે નથી થતી? તો તમારી ભાવના એવી છે કે બાળક આજે પધારે તો ફરી વાર પધારે, પાછું ન પધારે એવું નહીં. એ તાપ તમારા હૃદયમાં હોવો જોઈએ, એ વિરહ તમારા હૃદયમાં હોવો જોઈએ કે ભાઈ પાછા પધારે એમ. હવે આરતી કરી લ્યો, તમે જેમ કીધું કે ગોપીજનોએ જેમ પોતાનું વિરહ શાંત કર્યું એમ તમારા હૃદયનું વિરહ શાંત થયું. તમારે શાંત કરવો હોય અને જો ન પધરાવા હોય તો આરતી કરવાની, અને જો પધરાવા હોય પાછા તો આરતી દાનમાં નહીં કરવાની. દાનમાં હું કહું છું